જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું એક નાનકડું ગામ શોભાવડલા. આ ગામમાં આવેલ ખોડિયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી એક પરપ્રાંતીય પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં માતા વિભાબેન, એક 22 વર્ષનો મોટો દીકરો શિવમગીરી અને તેમની 19 વર્ષની પત્ની કંચનકુમારી અને એક નાનો સગીર દીકરો રહેતા હતા. અને મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો, જ્યારે નાનો સગીર દીકરો આશ્રમ અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. પરંતુ નાના સગીર દીકરાની દારૂની લત હતી અને આ લતના કારણે ઘરમાં અવારનવાર ભયાનક ઝઘડાઓ થતા હતા. પરંતુ કોને ખબર હતી કે આ ઝઘડાનો એક દિવસ ભયાનક અંત આવશે. લગભગ આજથી 12 દિવસ પહેલા સવારનો સમય હતો. માતા વિભાબેન છે તે બહાર ગામ ગયા હતા અને મોટો દીકરો શિવમ શાંતિથી સૂતો હતો. પરંતુ દારૂની લતથી ત્રાસી ગયેલા નાના ભાઈએ ગુચ્છામાં આવીને એક ભયાનક નિર્ણય લઈ લીધો અને તેમણે લોખંડનો પાઇપ હાથમાં લઈ અને સૂતેલા મોટા ભાઈ શિવમના માથામાં મારી દીધો. ત્યારે શિવમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારે આ સમગ્ર ઘટના તેની ગર્ભવતી ભાભી કંચનકુમારીએ જોઈ લીધી. ત્યારે હત્યારા સગીરને ડર લાગ્યો કે તેની ભાભી આ વાત બધાને કહી દેશે. બસ આ જ ડરના કારણે તેણે બીજો ગુનો કરવા પર મજબૂર બન્યો. ત્યારે તેમણે નિર્દયાથી તેમની ગર્ભવતી ભાભીની પણ હત્યા કરી નાખી. બંનેની હત્યા કર્યા પછી સગીરે કોઈ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવું પગલું ભર્યું. ત્યારે તેમણે તેમના ભાઈ અને ભાભીના મૃતદેહને છુપાવવા માટે આશ્રમ નજીકના જ એક વાડામાં ઊંડો ખાડો ખોદીને ત્યાં લાશને દાટી દીધી. આ ગુનાને અંજામ આપ્યા પછી લગભગ 6 દિવસ બાદ એટલે કે 21 ઓક્ટોબરે હત્યારા સગીર અને તેમની માતાએ તેમના મોટા દીકરાની વહુ એટલે કે મૃતક કંચનકુમારીના પરિવારને ફોન કર્યો અને કહ્યું કે તમારી દીકરી અને જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે અને અકસ્માત એટલો ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે. જોકે મૃતક કંચનકુમારીના પરિવારજનોને ગળે આ વાત ન ઉતરી અને કંચનકુમારીના ભાઈ લલનકુમારે અકસ્માતના ફોટા મંગાવ્યા. ત્યારે સગીર અને તેમની માતાએ આડાવડી વાતો કરી અને બીજા અકસ્માતના ફોટા મોકલ્યા. એટલે આનાથી લલનકુમારને શંકા વધારે થઈ. ત્યારે શંકાના આધારે લલનકુમારે તરત જ વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ગુમ થયેલા દંપતીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને તેમનો દોર સીધો ખોડિયાર આશ્રમ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યો. ત્યારે પોલીસ દ્વારા સગીર આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી અને આખરે આરોપી ભાંગી પડ્યો અને તેણે બંનેની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે. ત્યારે વિસાવદરના એએસપી રોહિત ડાંગર, પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સગીર આરોપીને સાથે રાખીને ઘટના સ્થળ પર ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દ્રશ્યો ભલભલાના રૂવાડા ઉભા કરી દે તેવા હતા. ત્યાર પછી પોલીસે રૂમમાં ખોદકામ કર્યું અને દંટાયેલી દંપતી શિવમગીરી અને કંચનકુમારીના મૃતદેહોને બહાર કાઢ્યા. અને સૌથી કરુણ વાત તો એ હતી કે મૃતક કંચનકુમારી 7 મહિનાના ગર્ભવતી હતા. આમ એક જ ખાડામાં 3 મૃતદેહો મળી આવ્યા છે. અને આ ખૂની ખેલનો ભેદ ઉકેલી પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે અને તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.